મિત્રો, તમે એક શબ્દ સાંભળ્યો હશે, ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર અથવા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકિંગ. આ એક એવા સર્જકની વાત છે, એવા એક સર્જન પ્રક્રિયાની વાત છે કે જેમાં પ્રોડક્શન હાઉસનું કોઈ જ લગેજ તમારે ઉંચકીને ચાલવાનું નથી અને નિર્માતાની કોઈ પણ પ્રકારની દાદાગીરી કે ચંચુપાત તમારે સહવાનું નથી. તમારે માત્ર ને માત્ર ઇન્ડિપેન્ડન્ટલી વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ કરવાનું છે. અને આવા ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર હવે ગુજરાતી અને ભારતીય પ્રાદેશિક ભાષા અને હિન્દી ભાષામાં પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. વધારે ચર્ચા નહીં કરું. ગુજરાતીમાં વર્ષો પહેલા શ્રવણ કુમારે 2 ગુજરાતી ફિલ્મો ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર તરીકે બનાવી હતી, ધ એડવોકેટ અને ધ લાસ્ટ ડોન. એવા જ એક આસામી ફિલ્મ મેકર કે જેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો, જેમની ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ પણ થઈ, રીમા દાસ. એની વિલેજ રોકસ્ટાર આસામીમાં બની અને વિદેશમાં ઓસ્કર સુધી ઝંડા ગાડી આવી. ત્યાર પછી પણ એણે ઘણી બધી ફિલ્મો બનાવી અને લગભગ બધી ફિલ્મો એણે ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર તરીકે બનાવી. ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકિંગનું એક બહુ જ મહત્વનું પાસું એ છે કે આ ફિલ્મ મેકિંગમાં મોટા ભાગે લેખક, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને એડિટર લગભગ એક જ વ્યક્તિ હોય છે અથવા એક જ ટીમના 1 કે 2 વ્યક્તિ આ કામગીરી કરે છે. ગુજરાતીમાં પણ હવે પાછો આ આયામ ખૂબ સારી રીતે શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.